નમસ્કાર. ધોરણ 6 અને વિષય ગણિત. તેની અંદર હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.2 જોવાના છીએ. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 1.2, જેનો પ્રથમ પ્રશ્ન છે કે શાળાની અંદર 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા 1094, 1482, 2050 અને 2751 છે. બરાબર? તો બધા દિવસોમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધવાની કહી છે. તો ચાલો શોધીએ ટિકિટોની કુલ સંખ્યા. ઓકે તો પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર આપણે શોધવાની છે ટિકિટોની કુલ સંખ્યા. ઓકે, સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યાનો અનુક્રમ આપણને આપવામાં આવ્યો છે. પહેલા દિવસે કેટલી છે? 1094. બીજા દિવસે છે 1812. ત્રીજા દિવસે છે 2050. કેટલી છે? 2050. અને ચોથા દિવસે છે 2751. 2751 છે. બધાનો સરવાળો કરવાનો છે. ઓકે, તો ચલો 4 ને 2 6, 6 ને 1 7, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20 નો 0 વધી 2, 8 ને 2 10 ને 7 17 નો 7 નો વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7. તો ટિકિટોની કુલ સંખ્યા થશે 7705. આ છે તમારો પ્રથમ પ્રશ્નનો જવાબ, 7705. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. ચલો, શું કહે છે બીજો પ્રશ્ન આપણને? શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે અને તેણે ટેસ્ટ મેચની અંદર અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. બરાબર? અને તે 10,000 રન પૂરા કરવા ઈચ્છે છે. તો 10,000 પૂરા કરવા માટે તેને હજુ કેટલા રનની જરૂર છે? તો 10,000 માંથી 6980 બાદ કરીએ એટલા રનની તેને જરૂર પડશે. કે ચલો અહીંયા લખી દઈએ 10,000 એકમ દશક, 100,000 10,000 માઇનસ કેટલા? 6980. 6980 રન તેને કંઈક બનાવ્યા છે. ચલો, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 8 જાય નહીં તો શું કરવું પડે? દસકો લેવો પડે. પણ અહીંયા દસકો નથી, અહીંયા નથી, અહીંયા છે. અહીંયા થઈ જશે 0. અહીંયા 9 આવે, અહીંયા 9 આવે, અહીંયા 10 આવે. જ્યારે આગળ 0 0 હોય તો આ 0 પર 10 અને તેની આગળના 0 હોય તેના પર 9 9 આવે. ચલો, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 9 જાય તો 0 અને 9 માંથી 6 જાય તો 3. તો શેખરને હજુ 10,000 રન પૂરા કરવા માટે કેટલા રનની જરૂર છે? 3020 રનની જરૂર છે. ઓકે, 3020 રનની શેખરને જરૂર છે. તો આ છે 3020 રન. તમારા બીજા પ્રશ્નનો જવાબ સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રશ્ન નંબર 2. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન. ઓકે, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેનો જે વિરોધી હતો તેણે 3,48,700 મત મેળવ્યા હતા. તો જે ઉમેદવાર જીતી ગયો તે કેટલા મતોથી જીત્યો? તો આ જે 5,77,500 છે તેમાંથી 3,48,700
48,700 બાદ કરીએ એટલે આપણને મળી જશે આપણો જવાબ. ચાલો, કેટલા છે મત? 5,77,500. મત છે 5,77,500 માઇનસ કેટલા છે? 3,48,700. કેટલા છે? 3,48,700. ચલો, 0 0 0 માંથી 0 0 ભાગ, અહીંયા 5 માંથી 7 ના જાય તો અહીંયા થઈ જશે 6 અને અહીંયા થઈ જશે 15. ચલો, 15 માંથી 7 જાય તો કેટલા વધે? 7 ને 8 15. ચલો, અહીંયા અગેન ભાગ નહીં ચાલે તો અહીંયાથી લેવો પડશે 10 કો, અહીંયા થઈ જશે 16. ચલો, 16 માંથી 8 જાય તો 8 દુના 16. 6 માંથી 4 જાય તો કેટલા વધે? 2. અને 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. 2,28,800 મતથી જે પહેલો ઉમેદવાર છે તે જીતે છે. આ છે તમારો સ્વાધ્યાયનો કયો દાખલો છે? ત્રીજા નંબરના દાખલાનો જવાબ 2,28,800. ઓકે, ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન શું કહે છે? એક બુક સ્ટોલ છે જેણે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કંઈક 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને બીજા અઠવાડિયાની અંદર 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા. બરોબર? તો બંને અઠવાડિયામાં થઈને કુલ વેચાણ કેટલું થયું? તો બંનેનો સરવાળો. અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું, પરંતુ કેટલું તે જાણવું હશે તો આમાંથી આ બાદ કરવાનું. પહેલા બંનેનો સરવાળો એટલે કુલ વેચાણ આપણને મળશે અને ત્યારબાદ બીજા વેચાણમાંથી જે વધારે છે એટલા માટે તેમાંથી આ બાદ કરીએ એટલે કેટલું વધારે છે તે આન્સર આપણને મળી જશે. ઓકે, ચાલો તો જોઈ લઈએ. ઓકે, ચલો, કુલ વેચાણ શોધવાનું છે તો 2,85,891 2,85,891 વત્તા 4,07,68 4,07,68 બંનેનો સરવાળો કરીએ તો 8 ને 1 9 9 ને 6 કેટલા થશે? 9 ને 6 થશે 15 નો 5 વધી 1 8 ને 1 9 9 ને 7 થશે 16 16 નો 6 વધી 1 5 ને 1 6 8 ને 0 8 અને 4 ને 2 6 6,86,659. કુલ વેચાણ કેટલું થયું છે? 2 અઠવાડિયાનું મળીને 6,86,659. બરાબર છે? ઓકે, હવે શું કરવાનું છે? કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું? તો દેખાઈ આવે છે કે 4 લાખનું વેચાણ બીજા સપ્તાહમાં થયું તો વધારે, પણ કેટલું વધારે થયું એ માટે કરવી પડશે બાદ બાકી. તો ચાલો અહીંયા કરી દઈએ બાદ બાકી. 4,07,68 માઇનસ 2,85,891. ચલો, 8 માંથી 1 જાય તો 7, 6 માંથી 9 ના જાય એટલે 10 કો લેવો પડે. અહીંયા 6 થઈ જાય અને અહીંયા 16 થઈ જાય. ચલો, 16 માંથી 9 જાય તો 9 ને 1 10, 10 ને 6 16 એટલે કેટલા વધે? 7. ચલો, 6 માંથી 8 ના જાય, 10 કો 10 કો 10 કો, અહીંયા થઈ જશે 3, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 16. ચલો, 16 માંથી 8 જાય તો કેટલા વધે? 8. 9 માંથી 5 જાય તો કેટલા વધે? 4. 9 માંથી 8 જાય તો કેટલા વધે? 1. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1. 1,14,877 રૂપિયાનું વધારે વેચાણ થયું છે બીજા સપ્તાહની અંદર. ઓકે ઓકે, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન.
શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? 6, 2, 7, 4, 3 આ બધાનો એક વખત ઉપયોગ કરી અને સૌથી મોટી સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને તેની વચ્ચેનો તફાવત શોધવાનો છે. 62 743. ઓકે, ચલો તો બનાવી દઈએ. 62 743 આવી કંઈક રકમ આપી છે. ચલો સૌ પ્રથમ શું બનાવવાનું છે? મોટી સંખ્યા સૌ પ્રથમ બનાવવી હોય તો સૌથી મોટો આંકડો કયો છે? 7. તેના પછી 6, 6 થી 4, 4 થી 3, 3 થી 2 આ બની ગઈ સૌથી મોટી. અને ઊંધી લખી નાખીએ તો શું બની જશે? સૌથી નાની. બરાબર છે. અને શું કરવાનું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે તફાવત જાણવા માટે. ચલો 2 માંથી 7 જાય? ના જાય. તો લઈ લઈએ દસકો. અહીંયા થઈ જશે 2 અને અહીંયા થઈ જશે 12. 7 માંથી 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. ચલો અગેન અહીંયા દસકો લેવો પડે. અહીંયા થઈ જશે 3 અને અહીંયા થઈ જશે 12. 12 માંથી 6 જાય તો 6. 3 માંથી 4 ના જાય. અગેન દસકો. અહીંયા 5 અને અહીંયા થઈ જશે 13. ચલો 13 માંથી 4 જાય તો કેટલા વધશે? 13 માંથી 4 જાય તો કંઈક 9 વધશે. ચલો 5 માંથી 3 જાય તો 2 અને 7 માંથી 2 જાય તો કેટલા વધશે? 5 વધશે. તો જે મોટી રકમ મળી છે તે છે કેટલી? 76,432 માઇનસ 23,467 કરીએ તો કંઈક જવાબ આવે છે 52,965. બંને વચ્ચેનો તે તફાવત છે 52,965. ઓકે ઓકે, તે પછીનો પ્રશ્ન જોઈએ. ચલો એક મશીન એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2006 કેટલા સ્ક્રૂ બનાવ્યા હશે? જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય તો આ સંખ્યાને આપણે શું કરવાનું છે? ખાલી 31 વડે ગુણી દેવાની છે. તો કેટલી રકમ કઈ છે આપણને? 2825 કયા છે? તેને કેટલા વડે ગુણવાના છે? 31 વડે ગુણવાના છે. ચાલો જોઈએ. ચલો 2825 સ્ક્રૂ બનાવે છે બરોબર એક દિવસની અંદર. તો 31 દિવસની અંદર કેટલા બનાવશે? ચલો એકમનું શૂન્ય, 3 પંચા 15 નો પાંચડો વધી 1, 3 દુ 6 ને 1 7, 8 તરી 24 નો ચોગડો વધી 2, 3 દુ 6 ને 2 8, 84,750. હવે ઉપરની સંખ્યાને 1 વડે ગુણીશું તો એની એ સંખ્યા મળશે. તો લખી દઈએ અહીંયા એની એ સંખ્યા. ચલો બંનેનો સરવાળો અહીંયા આવશે 5, 5 ને 2 7, 7 ને 8 15 નો પાંચડો અને વધી 1, 4 ને 1 5 ને 2 7 અને અહીંયા આવશે 8. 87,575 જેટલા સ્ક્રૂનું ઉત્પાદન થશે. કે આટલા સ્ક્રૂનું શું થશે? ઉત્પાદન. કયા મહિનાની અંદર? જાન્યુઆરી 2006 ની અંદર કંઈક આટલું ઉત્પાદન થશે. ચલો એક વેપારી જોડે હતા 78,592 રૂપિયા અને 1200 રૂપિયાના એક એવા 40 રેડિયો સેટ ખરીદ્યા છે. તો આ ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા રહેશે? ચલો 1200 ને 40 વડે ગુણી દઈએ અને ત્યારબાદ જે રકમ મળે તેને બાદ કરી દઈએ તો આપણો જવાબ મળી જશે. ચલો એક રેડિયાના કેટલા છે? 1200 રૂપિયા અને એવા કુલ ખરીદ્યા છે તેણે 40 રેડિયો. બરાબર છે. ઓકે, એકમનું શૂન્ય 4 શૂન્ય શૂન્ય 4 શૂન્ય શૂન્ય 4 2 8 અને 4 એકા 4. સોરી અહીંયા આવશે 4, 4 એકા 4. તો 48,000 રૂપિયા. હવે વેપારી પાસે કેટલા રૂપિયા હતા? 78,592 અને 48,000 તેણે કંઈક શું ખરીદ્યા છે? રેડિયો. કેટલા પૈસા વધશે? ચલો 2 માંથી 9 અહીંયા 5, 8 માંથી 8 જાય તો 0 અને 7 માંથી 4 જાય તો 3, 30,592. વેપારી જોડે હતા 78,592 અને તેમાંથી તેને ખરીદી દીધા 48,000 રેડિયો. તો
30,592 રૂપિયા તેની પાસે વધ્યા છે. ઓકે, હવે પછીનો દાખલો જોઈએ. ચલો, 7236 નો 56 દ્વારા ગુણાકારના બદલે 65 દ્વારા ગુણાકાર થઈ ગયો છે. તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? 56 વડે ગુણાકાર કરવાનો હતો, થઈ ગયો છે 65 વડે. તો 65 વડે કરી 56 વડે કરીને બાદ કરીને તમે જવાબ લાવી શકો. તે સિવાય એક બીજી રીત પણ છે જેની મદદથી ઝડપથી જવાબ પણ આવી શકે છે. ઓકે, તો આપણે જે પહેલી રીત છે તે જોઈશું. ચલો, કેટલા કયા છે? 7236 નો ગુણાકાર કોની જોડે કરવાનો હતો? 56 જોડે. તો પહેલા 56 જોડે જ કરીએ. ચલો, 7236 છે ગુણ્યા 56 આપણે કરવાના છે. એકમનું શૂન્ય કરી દઈએ. ચલો, 6 પંચા 30 નું શૂન્ય વધી 3, 5 તરી 15 ને 3 18 નો આઠડો વધી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી 1, 7 પંચા 35 ને 1 કેટલા થશે? 36. 1 મિનિટ. ઓકે, ત્યારબાદ લઈ લઈએ 6 ને ધ્યાનમાં. 7 પંચા 35. 1 મિનિટ, આપણે ફરીથી જ ગુણાકાર આખો કરી દઈએ. ચલો, કેટલા કીધા છે? 7236 ગુણ્યા સૌ પ્રથમ કરી દઈએ 56. એકમનું શૂન્ય. 6 પંચો 30 નું શૂન્ય વધી 3, 5 તરી 15 ને 3 18 નો આઠડો વધી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી 1, 7 પંચો 35 ને 1 36. ઓકે, હવે 6 વડે કરીએ. તો પેલા આ જે વધી છે તેને ચેકી દેવાની, યા તો તેને ઇરેઝર થી જ હટાવી દઈએ. ઓકે, ચલો, છાયો છાયો 36 નો છગડો વધી 3, 6 તરી 18 19 20 21 નો એકડો વધી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી 1. 6 સીતા કેટલા થશે? 42. બરાબર છે. 6 સીતા 42 ને 1 43. ચલો, અહીંયા આવશે 6, અહીંયા 1, 8 ને 4 12 નો બગડો વધી 1, 1 ને 1 2 ને 3 5, 6 ને 4 10 નું શૂન્ય વધી 1, 3 ને 1 4. ચલો, $4,05,216. ઓકે, તો 56 વડે ગુણાકાર કરીએ તો જવાબ આવ્યો છે આ. હવે શું કરવાનું છે? 7236 નો કોના વડે કરવાનો છે? 65 વડે ગુણાકાર. ચલો, પેનનો કલર ચેન્જ. ચલો, 7236 ગુણ્યા 65. એકમનું શૂન્ય. છાયો છાયો 36 નો છગડો વધી 3, 6 તરી 18 ને 3 21 નો એકડો વધી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી 1, 6 સીત્યા 42 ને 1 43, 5 છંગ 30. 30 નું શૂન્ય. 1 મિનિટ, અહીંયા આપણે આ ચેકી દઈએ. સોરી. ઓકે, ઇરેઝર. ચલો, 6 પંચો 30 નું શૂન્ય અને વધી 3, 5 તરી 15 ને 3 18 નો આઠડો વધી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી 1, 7 પંચો 35 ને 1 36. 0, 8 ને 6 કેટલા થશે? 14 નો ચોગડો વધી 1, 1 ને 1 2 ને 1 3, 6 ને 4 10 નું શૂન્ય વધી 1, 3 ને 3 6 ને 1 7 ને અહીંયા આવશે 4. 4,70,340. આ છે તમારો જવાબ, 4,70,340. બરોબર. તો આમાંથી પેલી રકમ આપણે કરી દેવાની છે બાદ. બરોબર. પ્રશ્ન કંઈક તમને એવો કીધો છે કે સાચો જવાબ કેટલો વધારે, સાચા જવાબ કરતા તેનો જવાબ કેટલો વધારે હશે. તો ચલો, 4,70,340
માઇનસ 4,05,121, 4,05,100 સોરી 4,05,216. ઓકે, ચલો 0 માંથી 6 નહીં જાય એટલે અહીંયા 3 ને અહીંયા 10. ચલો 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, 0 માંથી 5 નહીં જાય એટલે અહીંયા 6 અને અહીંયા થઈ જશે 10. 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 0 જાય તો 6, 4 માંથી 4 જાય તો 0. કંઈક 65,000. કેટલા છે? 3 માંથી 2 તો 1, 124 જેવો તમારો જવાબ આવે છે. કે 65,124 વધુ હશે, આટલા ગણો વધુ હશે. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. ઓકે, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડની જરૂર છે, તો 40 મીટરમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બનશે? અહીંયા શું કરવાનું છે? મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. ચાલો કરી દઈએ પહેલા એ કામ. લેટ્સ સ્ટાર્ટ. ચલો દેખો, 2 મીટર અને 15 સેમી કાપડમાંથી એક શર્ટ બને છે. કુલ કાપડ કેટલું છે? 40 મીટર. ઓકે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડશે? ચલો, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? 1 મીટર બરાબર આગળ આપણે જોઈ ગયા 100 સેન્ટીમીટર. ઓકે, ચલો 1 મીટર બરાબર 100 સેમી, તો 40 મીટર સેન્ટીમીટરમાં ફેરવીએ તો તેને શું કરી દેવાના? 100 વડે ગુણી દઈએ તો 40 ની પાછળ કઈ નહીં, શું થશે? 2 0 લાગી જશે. ચલો, કુલ કાપડ કેટલું છે? 40,000 સેન્ટીમીટર. ત્યારબાદ 2 મીટર અને 15 સેમીમાંથી એક શર્ટ બને છે, તો 2 મીટરને 100 વડે ગુણીએ તો કેટલા થશે? 215. સોરી, 2 મીટર ગુણ્યા 100 એટલે સેન્ટીમીટરમાં ફરી જશે, વત્તા 15, તો જવાબ આવશે 215 સેમીમાંથી એક કાપડ બને છે. ઓકે, તો હવે શું કરવાનું? સિમ્પલ ચોકડી ગુણાકાર. દેખો, 215 સેમીમાંથી એક શર્ટ બને તો 40,000 સેમીમાંથી કેટલા કાપડ બને? 40,000 ગુણ્યા 1 ભાગ્યા 215. ચલો કરી દઈએ. 40,000 ભાગ્યા 215. અહીંયા છે 400 અને અહીંયા છે 215. તો શું કરવું પડશે? 215 ને જો 2 વડે ગુણીશું તો શું થઈ જશે? સંખ્યા થઈ જશે તમારી ડબલ. તો 215 એકા 215, નહીં તો 430 જવાબ આવી જશે એટલા માટે. તો 215 એકા 215. ચલો, અહીંયા થઈ જશે તમારા 3, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો કેટલા વધશે? 8, 3 માંથી 2 જાય તો કેટલા વધશે? 1, 185. બરાબર. અને આ શૂન્યને આપણે શું કરીશું? નીચે ઉતારીશું તો કંઈક જવાબ આવે છે 1815. ઓકે, તો હવે આપણે આગળ ભાગ ચલાવવાનો છે. તો 215 ને આપણે કેટલા વડે ગુણીશું? તો 1850 કરતા મોટી રકમ નહીં થાય. એકલા 200 ને ધ્યાનમાં લઈએ તો 200 દુ 400, 200 તરી 600, 200 400, 250 કેટલા થઈ જાય? 1000. 200 છંગ 1200, 270, 1400, 208 કેટલા થશે?
8 દુના 16, 1600 થશે અને 15 સંગ કેટલા થશે? 90, બરાબર. 1600 પ્લસ 90 તો કંઈક 215 ને જો આપણે 8 વડે ગુણીએ તો જવાબ કંઈક આવશે. તો ચાલો અહીંયા ગુણાકાર કરી દેવાનો. 215 ગુણ્યા 8, 8 પંચો 40 નું 0 વધી 4, 8 એકા 8 ને 4, 12 નો બગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 1720 કંઈક જવાબ આવશે, બરોબર. 215 ગુણ્યા 9 કરીએ તો શું થાય છે? 9 પંચો 45 નો પાછળો વધી 4, 9 એકા 9 ને 4 કેટલા થશે? 13 નો તગડો વધી 1, 9 દુ 18 ને 1 19, 1935 વધી જશે. એટલા માટે આપણે 215 ગુણ્યા 8 કરવા પડશે. ઓકે, 215 ગુણ્યા 8. ચલો તો 215 ગુણ્યા 8 બરાબર આપણને જવાબ મળે છે 1720. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. ચલો ઉપરથી આ 0 ઉતારી દઈએ એટલે મળ્યા છે આપણને 1300. ચલો 215 ને કેટલા વડે ગુણીશું તો 1300 ઉપર રકમ નહીં જાય તે આપણે જોવાનું છે. ચલો તો 200 દુ 400, 200 તરી 600, 200 ચોક 800, 255 1000, 206 કેટલા થઈ જશે? 1200. તો કંઈક 6 ની આજુબાજુ આપણે ગુણીએ. 215 ગુણ્યા 6 કરીએ, 6 પંચો 30 નું 0 વધી 3, 6 એકા 6 ને 3 9, 6 દુ 12 કેટલા જવાબ આવે છે? 1290. તો 215 ગુણ્યા 6 કરીએ તો રકમ આવશે 1290. ડાયરેક્ટલી તમે આન્સર લખી શકો, યા તો દસકો લઈને તો અહીંયા થઈ જાય 2, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 0 જાય, સોરી અહીંયા તો આપણને આવશ્યકતા જ નથી. અહીંયા દસકો એટલે અહીંયા 10 આવશે. અહીંયા 0 માંથી 0 જાય તો 0 ને 10 માંથી 9 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0 0. ઓકે, તો જવાબ કંઈક આવ્યો છે 10. તો લગભગ કેટલા શર્ટ બનશે? 186 જેવા તમારા શર્ટ બનશે. કેટલા? 186. અને કાપડ લાસ્ટમાં વધશે 10 સેન્ટીમીટર. ઓકે, 186 તમારા શર્ટ બનશે. 186 શર્ટ બનશે 40,000 સેન્ટીમીટર અર્થાત 4000 સેમીમાંથી, અને કંઈક 10 સેમી કાપડ તમારું એક્સ્ટ્રા વધશે. 10 સેમી કાપડ તમારી પાસે બચશે. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, તે પછીનો પ્રશ્ન જોઈએ હવે. ઓકે, દવાઓ બોક્સમાં ભરેલી છે. બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ 4.5 કિલો છે. 800 કિલોની એક વાન છે, એની અંદર કેટલા બોક્સને ભરી શકાય? બરાબર છે, 800 કિલો બોક્સ એક વાનમાં સમાય છે. તો 4 કિલો અર્થાત 4.5 કિલોનું એક બોક્સ, એવા કુલ કેટલા બોક્સ ભરી શકાય? તો અહીંયા આપણે શું કરવું પડશે? માહિતીને આપણે જે આપણને કિલોગ્રામમાં આપી છે તેને શું કરવું પડશે? ગ્રામની અંદર કન્વર્ટ કરવી પડશે. ચલો તો આગળ આપણે જોઈ ગયા છીએ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય છે? 1000 ગ્રામ થાય છે. ઓકે, તો જુઓ, સૌ પ્રથમ તમને આપ્યા છે 4 કિલો. 4 કિલોને 1000 વડે ગુણી દઈએ તો કેટલા થઈ જાય? 4000 પ્લસ 500 ગ્રામ એટલે 4500 ગ્રામ જવાબ આવશે કંઈક. તો એક બોક્સ કેટલાનું છે? 4500 ગ્રામનું. અને વાનની ક્ષમતા કેટલી છે? 800 કિલો. તો 800 કિલોને 1000 વડે ગુણીએ તો પાછળ 3 શૂન્ય લાગી જાય. કેમ દશક 100,000 10,000 લાખ, 8 લાખ ગ્રામની ક્ષમતા વાળી વાન છે. તો ચલો આઠ લાખ ગ્રામને જો 4500 વડે આપણે ભાગી દઈએ તો જવાબ આવી જશે. બરાબર,
તો ચાલો લખી દઈએ અહીંયા. આને પહેલા આપણે શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ, બરોબર. 8 લાખ ભાગ્યા 4500, 0 0 ઉડી જશે, અહીંયા 0 0 ઉડી જશે. કેટલા વધ્યા છે? 8000. હવે ભાગાકાર થઈ શકશે સરળતાથી. ચલો 45 એકા 45. ચલો અહીંયા 8 ના 7 અને અહીંયા થઈ જશે 10. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો કેટલા વધે? 3. અને ઉપરથી ઉતારી 0. 350. 45 ને 350 થી વધી ના જાય ત્યાં સુધી જો ગુણાકાર કરવો હોય તો 4 નો આપણે ઘડિયો બોલીએ. 4 એકા 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સિત્યા 28. તો કંઈક 7 ની આજુબાજુ ભાગ ચાલે. 45 ને 7 વડે કરીએ તો 7 પંચા 35 નો 5 વધી 3. 7 ચોક 28 ને 3 કેટલા થશે? 31. 315. ઓકે, 7 વડે આપણે ભાગ ચલાવીએ. 45 ગુણ્યા 7 બરાબર કેટલા જવાબ આવે છે? 315. તો 45 સત્તા 315. અહીંયા વધશે 4, અહીંયા થઈ જશે 10. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉચ્ચારા 0. ચલો અગેન 350 જવાબ આવ્યો છે. તો 45 ગુણ્યા 7 બરાબર કેટલા થશે? 315. 315. 350 માંથી 315 બાદ કરીએ તો કેટલા વધે છે? 35. તો કંઈક 177 જેટલા બોક્સ સમાવી શકાશે તે વાનની અંદર. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘરનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર આપણને શોધવાનું કહ્યું છે. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? માહિતીને આપણે મીટરની અંદર કન્વર્ટ કરી દઈએ. બરાબર. અને આવતા અને જતા બંને વખત ચાલે છે. બરાબર. તો તેને બમણી કરી દઈએ. બમણી થયા બાદ 6 વડે ગુણી દઈએ. ઓકે, તો ચલો 1 કિલોમીટર બરાબર કેટલા થાય છે? 1000 મીટર. તો 1 કિલોમીટર 1 કિલોમીટર ને 875 મીટર છે. તો 1 કિલોમીટર ને 1000 વડે ગુણીએ તો કેટલા થઈ જશે? 1 કિલોમીટર ગુણ્યા 1000 એટલે તેનું બની ગયું 1000 મીટર. પ્લસ ઉપર કેટલું છે? 875 મીટર. તો ડેઈલી તે કેટલા ચાલે છે? 1875 મીટર. પરંતુ આ આવતા ને જતા બંને વખત ચાલે છે. તો ગુણ્યા 2 કરી દઈએ તો 5 દુ 10 નો 0 વધી 1, 7 દુ 14 ને 1 15 નો 5 વધી 1, 8 દુ 16 ને 1 17 નો 7 વધી 1, 2 એકા 2 ને 1 3. 3750 કિમી તે એક દિવસની અંદર ચાલે છે. કેટલું? સોરી, 3750 મીટર. ઓકે, તો ગુણ્યા કેટલા કરી દેવાના છે? 6. 6 ને 0 વખત ગુણીએ એટલે કેટલા થશે? 0. બરાબર. 1 મિનિટ. 6 પંચા 30 નું 0 વધી 3, 6 તરી 18, 19 20 21 નો 1 વધી 2, 6 તરી 18 ને 2 કેટલા થશે? 20. એક મિનિટ, કંઈક મિસ્ટેક થઈ છે આપણી, ફરીથી કરીએ. ચલો, આપણી પાસે રકમ આવી છે કંઈક 3750 અને 6 દિવસ તે ચાલે છે એટલે ગુણ્યા 6. 6 ને 0 વખત ગુણીએ તો જવાબ શું આવે? 0. 6 પંચા 30, 6 પંચા 30, 30 નું 0 વધી 3. 7 છંગ કેટલા થશે? 42 ને 3 45. અહીંયા મિસ્ટેક થઈ હતી. 45 નો 5 વધી 4, 6 તરી 18, 18 ને 4 કેટલા થશે? 22. તો 22,500
મીટર તે ચાલે છે. કેટલું? 22,500 મીટર. આ જે રકમ છે 22,500 તેને 1000 વડે ભાગી દઈએ તો શું મળી જાય આપણને? કિલોમીટર. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 225 ભાગ્યા 10, 10 એકા 10, 10 દુ 20. ચલો 22 માંથી 20 જાય તો 2, ઉપરથી ઉચ્ચારો 5, 10 દુ 20, અહીંયા વધ્યા 5. તો તે કંઈક 22.5 કિલોમીટર 22.5 કિલોમીટર ચાલશે 6 દિવસની અંદર, અથવા તો 22 કિલોમીટર અને 500 મીટર, 22 કિમી અને 500 મીટર એવો પણ જવાબ તમે લખી શકો છો. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક પાત્ર છે, એની અંદર છે 4 લીટર ને 500 ml દહીં છે. 25 ml ની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો લીટરને આપણે શું કરવું પડશે? ml માં કન્વર્ટ કરવા પડશે, બરાબર. અને ત્યારબાદ જે જવાબ આવે તેને શું કરવું પડશે? ભાગાકાર. 1 લીટર બરાબર કેટલા થાય છે? 1000 ml. ઓકે, તો 4 લીટર ને 500 ml છે, તો 4 ગુણ્યા 1000 બરાબર 4000 ml પ્લસ કેટલા છે? 500, એટલે કુલ કેટલું છે? 4500 ml દહીં છે. ચલો 25 ml માંથી કેટલો? 1 કપ ભરાય છે, તો 4500 ml માંથી કેટલા કપ ભરી શકાય? 4500 ગુણ્યા 1 ભાગ્યા 25. તો ચલો 4500 ભાગ્યા 25 કરી દઈએ. 25 એકા 25, 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2, ઉપરથી ઉતારી દઈએ 0. તો 25 દાન કેટલા થશે? 250. 25 ગુણ્યા 9 કેટલા થશે? ચલો 25 ગુણ્યા 20, સોરી 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100, 25 ચોક 100, તો 25 ગુણ્યા 8 કેટલા થશે? 200. 0 0 0, બરાબર. અને ત્યારબાદ શું આવે ઉપરથી? ઉતર્યા 0, તો અહીંયા મૂકી દેવાનું 0. ઓકે, તો 180 કપ ભરી શકાશે. કેટલા ભરી શકાશે? 180. દેખો ઉપરથી અહીંયા 0 ઉતાર્યું તો 0 ને કંઈ ભાગ કરવાની જરૂર નથી, ઉપર ખાલી શું કરી દેવાનું? 0 મૂકી દેવાનું, એટલે 180 કપ ભરી શકાશે. ઓકે, તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે 2.1, બરોબર, ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય 2.1 ના તમામ દાખલા અહીંયા પૂર્ણ થાય છે, અને લગભગ આખું ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. તો હવે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું, અને ત્યાં સુધી જો તમને યોગ્ય લાગે તો શું કરી શકો છો? તમે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને કરી શકો છો લાઈક, એન્ડ બીજું કરી શકો છો શેર, એન્ડ ત્રીજું તમે કરી શકો છો કોમેન્ટ. ઓકે, કોઈ ભૂલ થઈ હોય તો તે વસ્તુ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો, જેથી નેક્સ્ટ વિડીયોમાં તેને સુધારી શકાય. તો એન્ડમાં શું કહીશું? થેન્ક્સ ફોર વોચિંગ.